નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતની અંદર ગાજવીજ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ. આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવ. ભારે વરસાદીય સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ને વીજળીના કડાકા ભડાકા સાથે આભ ફાટવાને લઈને મોટી આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. અરબ સાગરના દરિયામાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર બનતી જોવા મળી છે. સાથે જ બંગાળની ખાડીમાંથી આગળ વધેલી સિસ્ટમ ધીમે ધીમે ભુવનેશ્વરના વિસ્તારો અને ધાનબડના વિસ્તારોની અંદર જોર વર્તાવતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતની અંદરથી આગળ વધી રહેલું ચોમાસું મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે તીવ્રતાથી આગળ વધીને રાત્રિ દરમિયાન મેઘતાંડવ મેઘમહેર લાવી શકે છે જેવી મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તે ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે વીજળીના ગાજવીજ સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત દરમિયાન અને ખાસ કરીને હવે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. એ પહેલા ગુજરાતની અંદર પાછલા 24 કલાકની માહિતી મેળવીએ તો રાજ્યના અનેક તાલુકાની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર 24 કલાક દરમિયાન 159 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદી માહોલ વરસેલો જોવા મળ્યો છે. જેમાં પણ નવસારીના વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ જોવા મળી ચૂક્યો છે અને નવસારીના વિસ્તારોમાં 24 કલાકની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. તો અનેક તાલુકાની અંદર ગુજરાતની અંદર 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો પણ વરસાદ પડેલો જોવા મળ્યો છે. અને આજે રાત્રિ દરમિયાન પણ ચોમાસું તીવ્ર બનવાની સાથે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરો વધતી હોવાના કારણે દરિયામાંથી આવતા પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળશે. આમ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની સાથે આજે રાત્રિ દરમિયાન મેઘ પ્રલય જોવા મળી શકે છે. વીજળી ગર્જના થશે, વીજળીના કડાકા ભડાકા જોવા મળશે અને આગામી કલાકોમાં ગુજરાતની અંદર ફરી એકવાર ભયંકર તુફાન સાથે મેઘરાજાની બેટિંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. તો આજે રાત્રિ દરમિયાન કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ આવતીકાલ દરમિયાન એટલે કે 30 તારીખ દરમિયાન પણ કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. ચોમાસું ક્યાં પહોંચેલું છે, કેવી અસરો જોવા મળી છે, સાથે જે નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનતી જોવા મળી છે, જેના કારણે કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે અને એ સિસ્ટમની આવનાર દિવસોની અંદર ગુજરાત ઉપર અસરો કેવી જોવા મળશે, જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. સૌપ્રથમ માહિતી મેળવીએ તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે. જેમાં કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આજે રાત્રિ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનું તીવ્ર સંક્રમણ અને ચોમાસું મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન કડાકા ભડાકા જોવા મળશે. વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતની અંદર મેઘરાજા મહેરબાન થયેલા જોવા મળશે. જેમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં ધોળકાનો વિસ્તાર, નડિયાદના વિસ્તારોની અંદર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં, લુણાવાડાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. તે સાથે જ દાહોદના વિસ્તારોની અંદર, છોટાઉદેપુરનો વિસ્તાર અને વડોદરાના વિસ્તારોની અંદર, બરોડાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે, ગોધરાની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કરવામાં આવી છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદથી લઈને આજે ભારે અને તીવ્ર વરસાદ પણ જોવા મળી શકે છે. જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર અને લુણાવાડાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં
આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે। ચોમાસું પણ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું હોય તેવું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતની અંદર 24 કલાકની અંદર ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને બનાસકાંઠાના વિસ્તારોમાં 24 કલાકની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે ને આજની રાત દરમિયાન પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે સિસ્ટમના ભારે દબાણના વધવાના કારણે અને ચોમાસું પણ મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। જેમાં બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો વિસ્તાર, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને રાત્રિ દરમિયાન ભયંકર વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે। જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે। તો ઉત્તર કચ્છના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં સિસ્ટમનું સર્ક્યુલેશન આવી રીતનું મજબૂત બનેલું છે જેના કારણે કચ્છનો ભાગ છે, આ આખા કચ્છનો વિસ્તાર છે જેમાં કચ્છની અંદર ઉત્તરી વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘતાંડવ જોવા મળશે। જેમાં ઉત્તરી વિસ્તારોની અંદર લખપતનો વિસ્તાર, ખાવડ અને રાપરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભયંકર મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। તેની સાથે સાથે આજે રાત્રિ દરમિયાન બાડલીના વિસ્તારોની અંદર, ગાંધીધામનો વિસ્તાર અને માંડવીના વિસ્તારોની અંદર પણ તીવ્રતા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। ખાવડ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે કારણ કે સિસ્ટમનું સૌથી વધારે જોરને ભારે ભયંકર અસર અત્યારે ખાવડ આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર અસર વધતી જોવા મળી છે। આમ લખપતના વિસ્તારોથી લઈને રાપરના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે ને જેને જોતા આજે કચ્છની અંદર પણ પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે કચ્છની અંદર પણ ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે। જેમાં 2 ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ આજે કચ્છની અંદર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવું પણ અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયામાંથી ફૂંકાઈ રહેલા પવનો સીધા જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે। તમે જોઈ શકો છો કે આવી રીતના આ પવનો અરબ સાગરમાંથી સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે। સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે કચ્છના આજુબાજુના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને વધારો જોવા મળશે। જેમાં દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આજે રાત્રિ દરમિયાન ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને આખા સૌરાષ્ટ્ર પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે। અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ રાત્રિ દરમિયાન ભાવનગરના વિસ્તારો, અલંગનો વિસ્તાર સાથે સાથે ગીર સોમનાથની અંદર ઉના, વેરાવળ, મહુવાના વિસ્તારોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર, જૂનાગઢનો વિસ્તાર, પોરબંદર, ભાનવડના વિસ્તારોની અંદર અને પવિત્ર એવી ગણાતી આપણી દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, સલાયાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું જોર વધવાની સાથે જ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના અંદરવાળા વિસ્તારો જેમાં અમરેલી, જસદણ, બોટાદનો વિસ્તાર, ચોટીલા, રાજકોટ, ગોંડલના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર તો રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ને મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ જોવા મળશે। આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે જેમાં 3 ઇંચથી લઈને 3.5 ઇંચ સુધીનો વરસાદ આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી શકે છે જેવી આ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન સિસ્ટમનું સૌથી વધારે જોર અને અસર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, ભાવનગરનો વિસ્તાર, જૂનાગઢ, અમરેલીના વિસ્તારોની અંદર અને રાજકોટના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર, મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળશે અને અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન
ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે। તો અરબ સાગરની અંદરથી ફૂંકાઈ રહેલા પવનો ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરતની અંદર, વ્યારાના વિસ્તારોની અંદર, વલસાડના વિસ્તારોની અંદર, તાપી, નવસારીનો વિસ્તાર, આહવાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ અત્યારે જોવા મળી શકે છે। દબાણ અત્યારે મજબૂત બનતું હોવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પવનની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમની અસરોને જોતા આજે ભારે ને ધરખમ વરસાદ ગુજરાતના આખા પંથકોની અંદર જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે, ને જેમાં પણ સૌથી વધારે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને ઉત્તરી કચ્છના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને રાત્રિ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આમ ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર હવે ભારે મેઘ ગર્જના સાથે મેઘરાજા ગુજરાતની અંદર તૂટી પડેલા જોવા મળશે। અરબ સાગરમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાતના દરિયા કિનારાના નજીકના વિસ્તારોની અંદર પહોંચતી જોવા મળી છે। આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે અને ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ આવતીકાલ દરમિયાન સિસ્ટમનું ભારે જોર ધીમે ધીમે અરબ સાગરમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ ટકરાયેલી જોવા મળશે, જેના કારણે કચ્છના તમામ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના ઉપરવાળા વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના અહેમદાબાદવાળા વિસ્તાર, આણંદના વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને કાલે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાલ દરમિયાન દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, જૂનાગઢ, પોરબંદરના વિસ્તારોની અંદર, અહેમદાબાદનો જિલ્લો, આણંદના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારની અંદર, ગાંધીધામ અને નળિયા વિસ્તારની અંદર ભારે વરસાદ થવાને લઈને કાલે દરમિયાન પણ યલો એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે। આમ કાલે પણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે વીજળીના ગાજવીજ અને ચમકારા સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવો માહોલ કાલ પણ ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આજે એક નવી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી બનીને ધીમે ધીમે આગળ વધીને અત્યારે ભુવનેશ્વરના દરિયા કિનારાના વિસ્તારોથી આગળ વધીને અત્યારે ધાનબડ, અલ્હાબાદ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારોની અંદર હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેને જોતા આજે અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે। નવી દિલ્હીના વિસ્તારો, ગ્વાલિયરનો વિસ્તાર, અલ્હાબાદનો વિસ્તાર, ધાનબડ, ઢાકાનો વિસ્તાર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, નાગપુર, જોધપુર, રાજસ્થાનના વિસ્તારોની અંદર, ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, હૈદરાબાદનો વિસ્તાર, બેંગલવીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, બેંગલુરુના પણ દરિયા કિનારાના વિસ્તારો અને મદુરાઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપોની સાથે આજે રાજ્યની અંદર ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને દેશના અનેક રાજ્યોની અંદર આજે પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી રાજ્યોની સાથે સાથે દેશની અંદર અને ગુજરાતની અંદર પણ મોટી આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યની અનેક વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેમાં સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીમાંથી લઈને અરબ સાગરના દરિયા સુધી આ સિસ્ટમનું દબાણ લંબાયેલું જોવા મળ્યું છે, અને જેમાં રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે જેવી મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે। તો વરસાદીય સિસ્ટમની અસરો, ચોમાસા અંગેની તાજી અપડેટો રોજે રોજ અને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।